નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ 1 વિષય સંચાલનનું સ્વરૂપ અને મહત્વ। આજનો પ્રશ્ન છે સંકલનનો અર્થ અને તેનું મહત્વ। સંચાલન અને સંકલન બે અલગ શબ્દો છે, એટલે ખાસ ધ્યાન રાખજો। સંકલનનો અર્થ અને સંકલનનું મહત્વ આજે સમજવાનું છે। સંકલનનો અર્થ ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે। આપણું જે ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમની અંદર જુદા જુદા વિભાગો હોય છે, બરાબર? ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, નાણાં વિભાગ, તો આવી રીતે બધા જુદા જુદા વિભાગો હોય છે। આ બધા જ વિભાગોની અંદર કર્મચારીઓ હોય, કામ કરવાવાળા। તો આ બધા કર્મચારીઓ જુદા જુદા કાર્યો કરતા હોય, તો આ બધા જ કર્મચારીઓના કાર્યોનું ઉદ્દેશની સિદ્ધિ માટે સંકલન કરવું જરૂરી છે, બરાબર? તો એ બધા જ કાર્યોને આપણે એક સૂત્રતામાં સુમેળવું, બધા જ કાર્યોનો સુમેળ કરવાનો છે, જેથી આપણો હેતુ સિદ્ધ થઈ શકે। તો એ માટે આપણે સંકલન કરવું જરૂરી બને છે, બરાબર? ફરીથી ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહેવામાં આવે છે। હવે એનું મહત્વ જોઈએ। સંકલનનું મહત્વ, સંકલન આપણને આયોજનથી લઈ અંકુશના કાર્ય સુધી જેટલી પણ પ્રવૃત્તિ કે કાર્યો કરવાના હોય એ બધાને જોડવા માટે મદદરૂપ થાય છે, બરાબર? એનું પહેલું કાર્ય છે સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો અસરકારક બને છે। આપણે આના આગળના વિડિયોમાં સંચાલનના જુદા જુદા કાર્યો જોયા, યાદ હશે તમને? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, તો આ બધા સંચાલનના કાર્યો છે। આ દરેક કાર્ય જે છે એ કાર્યને અસરકારક જો બનાવવું હોય તો આપણે સંકલનનો ઉપયોગ કરવો પડે। આયોજનના કાર્યોને વ્યવસ્થા તંત્ર સાથે જોડવા માટે, વ્યવસ્થા તંત્રના કાર્યોને કર્મચારી વ્યવસ્થા સાથે જોડવા માટે, આમ દરેકના કાર્યને જોડવા માટે આપણે સંકલનનો ઉપયોગ કરીએ છીએ। એટલે સંકલનનો ઉપયોગ કરવાથી આ બધા જ કાર્યો અસરકારક બની જાય છે। બીજું છે સંકલનને કારણે એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય છે। હવે એકમના બધા કાર્યો આવ્યા, આ સંચાલનના કાર્યો હતા, હવે એકમના બધા કાર્યો આવ્યા। એકમની અંદર ઉદ્દેશ સિદ્ધિ માટે આપણે જેટલા પણ કાર્યો કરવા પડતા હોય, જેટલી પણ પ્રવૃત્તિઓ કરવી હોય એ બધી જ પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે આપણે સંકલન કરવું જરૂરી છે, બરાબર? જો આપણે સંકલન નહીં કરીએ તો આપણો ઉદ્દેશ સિદ્ધ થશે નહીં। દાખલા તરીકે ઉત્પાદન કરવું છે, તો ઉત્પાદન કરવું હોય તો એના માટે કાચો માલ જોઈએ, સાધન સામગ્રી જોઈએ, તો સાધન સામગ્રીને બધું ખરીદી કોણ કરશે? ખરીદ વિભાગ કરશે। તો ઉત્પાદન વિભાગે માલ સામગ્રી માટે, યંત્ર સામગ્રીની ખરીદી માટે ખરીદ વિભાગનો સંપર્ક કરવો પડે, એટલે આ વિભાગના અધિકારીઓએ આમની સાથે સંકલન કરવું પડે, તો જ પોતાનો હેતુ સિદ્ધ કરી શકે, તો જ એ લોકો ઉત્પાદનની પ્રક્રિયા કરી શકે, બરાબર? એટલે
જે પણ કાર્યો કરવા હોય એ સરળ રીતે જો પાર પાડવા હોય તો વિભાગો વચ્ચે, કર્મચારીઓ વચ્ચે સંકલન હોવું જરૂરી છે. ત્રીજું છે સંકલનથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાવતું નથી. આ સંકલનનું સૌથી મહત્વનું કાર્ય. આપણે જો સંકલન રાખી અને કામગીરી કરીશું તો કોઈ કાર્ય બે વખત કરવું પડશે નહીં, અથવા તો કોઈ કાર્ય કર્યા વગર રહી જશે નહીં. બરાબર? તો આ સૌથી મહત્વનું કામ સંકલનનું છે. બધી જ પ્રવૃત્તિઓ વારાફરતી આપણે સંકલિત કરી અને કરીશું તો એક પણ કાર્ય રહી જશે નહીં, અથવા તો કોઈ પણ કાર્ય બે વખત કરવાની જરૂર પડશે નહીં. ચોથું છે સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે. અહીં સંવાદિતાનો અર્થ છે માનસિક શાંતિ. બરાબર? સંકલન કરવાથી એકમના જુદા જુદા વિભાગો છે એમની વચ્ચે માનસિક શાંતિ રહે, ઘર્ષણ ઉભા થતા નથી. બધાને ખબર છે કયું કાર્ય કેવી રીતે કોણ કરવાનું છે, સંકલનથી આપણે સમજાય છે. બધા એકબીજાનું સંકલન કરી ઉદ્દેશ પ્રમાણે જે આયોજન કર્યું છે એ પ્રમાણે કામગીરી કરે છે. બરાબર? તો ક્યારેય ઘર્ષણ ઊભું થશે નહીં. એનો મતલબ કે દરેક વિભાગની અંદર સંવાદિતા, શાંતિ જળવાઈ રહેશે. પાંચમું છે એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેમના ક્રમ અને સમય વચ્ચે સમતુલન જાળવવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને છે. બરાબર? કેવી રીતે? આપણો આજે માલ જે વેચ્યો હોય એ માલ જે વેચવાનો છે આપણે એ માલ વેચવા માટે આજે જેટલો માલ મોકલી દેવાનો હોય, વેચાણ કરી દેવાનો હોય, માલની ડિલિવરી આપી દેવાની હોય એ બધો માલ ગઈકાલ સુધીમાં ઉત્પાદિત થઈ ગયેલો હોવો જોઈએ. બરાબર? જો ઉત્પાદિત થયો છે તો આપણે આજે વેચી શકીશું ને, તો આપણે માલ મોકલાઈ શકીશું ને. બરાબર? તો આવું સંકલન હશે તો આપણે એને કારણે દરેક કાર્યને ક્રમમાં ગોઠવી શકીશું. આગલા દિવસે માલ ઉત્પાદિત થઈ જાય એવું આપણે ગોઠવણી કરીશું તો આજના દિવસે આપણે એ માલને મોકલી શકીશું. તો કાલે ઉત્પાદિત થઈ જાય એવું કરવું હોય તો કાલે એનું ઉત્પાદન થાય એ માટે અગાઉના દિવસે કાચા માલની ખરીદી થઈ ગયેલી હોવી જોઈએ. તો આ રીતે ક્રમમાં બધા કાર્યોને ગોઠવી અને આપણે ઉદ્દેશ સિદ્ધ કરી શકીએ છીએ. તો એના માટે આપણને સંકલન મદદરૂપ થાય છે. દરેક વિભાગના કાર્યો વચ્ચે સંકલન કરીએ અને એ દરેક કાર્યને ક્રમ અને સમયથી આપણે ગોઠવીએ તો આપણે જે પરિણામ જોઈએ એ પરિણામ મેળવી શકીએ છીએ. છેલ્લો મુદ્દો એ સંકલનને લીધે એકમમાં નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરી શકાય છે. આપણે ધંધાકીય એકમે જે પણ ઉદ્દેશો નક્કી કર્યા છે એ બધા જ ઉદ્દેશો સિદ્ધ કરવા માટે આપણે સંકલનની જરૂર પડે છે. સંકલનથી આપણે બધા જ કાર્યોને જોડી અને આપણો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશની દિશામાં આપણે આગળ સરળતાથી વધી શકીએ છીએ. એટલે સંકલન આપણને ધંધાકીય એકમના હેતુઓની સિદ્ધિ માટે પણ મદદરૂપ થાય છે. નમસ્કાર મિત્રો, જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો નીચે સબસ્ક્રાઇબ બટન છે, લાઈક બટન છે, એને ક્લિક કરવા માટે વિનંતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ 1 વિષય સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. આજનો પ્રશ્ન છે સંકલનનો અર્થ અને તેનું મહત્વ. સંચાલન અને સંકલન બે અલગ શબ્દો છે એટલે ખાસ ધ્યાન રાખજો. સંકલનનો અર્થ અને સંકલનનું મહત્વ આજે સમજવાનું છે. સંકલનનો અર્થ ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. આપણું જે ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમની અંદર જુદા જુદા વિભાગો હોય છે. બરાબર? ઉત્પાદન વિભાગ,
વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, નાણાં વિભાગ, તો આવી રીતે બધા જુદા જુદા વિભાગો હોય છે. આ બધા જ વિભાગોની અંદર કર્મચારીઓ હોય કામ કરવાવાળા. તો આ બધા કર્મચારીઓ જુદા જુદા કાર્યો કરતા હોય. તો આ બધા જ કર્મચારીઓના કાર્યોનું ઉદ્દેશની સિદ્ધિ માટે સંકલન કરવું જરૂરી છે. બરાબર? તો એ બધા જ કાર્યોને આપણે એક સૂત્રતામાં સુમેળવું, બધા જ કાર્યોનો સુમેળ કરવાનો છે, જેથી આપણો હેતુ સિદ્ધ થઈ શકે. તો એ માટે આપણે સંકલન કરવું જરૂરી બને છે. બરાબર? ફરીથી ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહેવામાં આવે છે. હવે એનું મહત્વ જોઈએ. સંકલનનું મહત્વ. સંકલન આપણને આયોજનથી લઈ અંકુશના કાર્ય સુધી જેટલી પણ પ્રવૃત્તિ કે કાર્યો કરવાના હોય એ બધાને જોડવા માટે મદદરૂપ થાય છે. બરાબર? એનું પહેલું કાર્ય છે સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો અસરકારક બને છે. આપણે આના આગળના વિડિયોમાં સંચાલનના જુદા જુદા કાર્યો જોયા. યાદ હશે તમને? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ. તો આ બધા સંચાલનના કાર્યો છે. આ દરેક કાર્ય જે છે એ કાર્યને અસરકારક જો બનાવવું હોય તો આપણે સંકલનનો ઉપયોગ કરવો પડે. આયોજનના કાર્યોને વ્યવસ્થા તંત્ર સાથે જોડવા માટે, વ્યવસ્થા તંત્રના કાર્યોને કર્મચારી વ્યવસ્થા સાથે જોડવા માટે, આમ દરેકના કાર્યને જોડવા માટે આપણે સંકલનનો ઉપયોગ કરીએ છીએ. એટલે સંકલનનો ઉપયોગ કરવાથી આ બધા જ કાર્યો અસરકારક બની જાય છે. બીજું છે સંકલનને કારણે એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય છે. હવે એકમના બધા કાર્યો આવ્યા. આ સંચાલનના કાર્યો હતા. હવે એકમના બધા કાર્યો આવ્યા. એકમની અંદર ઉદ્દેશ સિદ્ધિ માટે આપણે જેટલા પણ કાર્યો કરવા પડતા હોય, જેટલી પણ પ્રવૃત્તિઓ કરવી હોય, એ બધી જ પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે આપણે સંકલન કરવું જરૂરી છે. બરાબર? જો આપણે સંકલન નહીં કરીએ તો આપણો ઉદ્દેશ સિદ્ધ થશે નહીં. દાખલા તરીકે ઉત્પાદન કરવું છે, તો ઉત્પાદન કરવું હોય તો એના માટે કાચો માલ જોઈએ, સાધન સામગ્રી જોઈએ. તો સાધન સામગ્રીને બધું ખરીદી કોણ કરશે? ખરીદ વિભાગ કરશે. તો ઉત્પાદન વિભાગે માલ સામગ્રી માટે, યંત્ર સામગ્રીની ખરીદી માટે ખરીદ વિભાગનો સંપર્ક કરવો પડે. એટલે આ વિભાગના અધિકારીઓએ આમની સાથે સંકલન કરવું પડે. તો જ પોતાનો હેતુ સિદ્ધ કરી શકે, તો જ એ લોકો ઉત્પાદનની પ્રક્રિયા કરી શકે. બરાબર? એટલે એકમના જે પણ કાર્યો કરવા હોય એ સરળ રીતે જો પાર પાડવા હોય તો વિભાગો વચ્ચે, કર્મચારીઓ વચ્ચે સંકલન હોવું જરૂરી છે. ત્રીજું છે સંકલનથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી. આ સંકલનનું સૌથી મહત્વનું કાર્ય. આપણે જો સંકલન રાખી અને કામગીરી કરીશું તો કોઈ કાર્ય બે વખત કરવું પડશે નહીં, અથવા તો કોઈ કાર્ય કર્યા વગર રહી જશે નહીં. બરાબર? તો આ સૌથી મહત્વનું કામ સંકલનનું છે. બધી જ પ્રવૃત્તિઓ વારાફરતી આપણે સંકલિત કરી અને કરીશું તો એક પણ કાર્ય રહી જશે નહીં, અથવા તો કોઈ પણ કાર્ય બે વખત કરવાની જરૂર પડશે નહીં. ચોથું છે સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે. અહીં સંવાદિતાનો અર્થ છે માનસિક શાંતિ. બરાબર? સંકલન કરવાથી એકમના જુદા જુદા વિભાગો છે એમની વચ્ચે માનસિક શાંતિ રહે, ઘર્ષણ ઉભા થતા નથી. બધાને ખબર છે કયું કાર્ય કેવી રીતે કોણ કરવાનું છે. સંકલનથી આપણે સમજાય છે. બધા એકબીજાનું સંકલન કરી ઉદ્દેશ પ્રમાણે જે આયોજન કર્યું છે એ પ્રમાણે કામગીરી કરે છે.
બરાબર, તો ક્યારેય ઘર્ષણ ઊભું થશે નહીં. એનો મતલબ કે દરેક વિભાગની અંદર સંવાદિતા શાંતિ જળવાઈ રહેશે. પાંચમું છે એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેમના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને છે. બરાબર, એક રીતે આપણો આજે માલ જે વેચ્યો હોય એ માલ જે વેચવાનો છે આપણે એ માલ વેચવા માટે આજે જેટલો માલ મોકલી દેવાનો હોય, વેચાણ કરી દેવાનો હોય, માલની ડિલિવરી આપી દેવાની હોય, એ બધો માલ ગઈકાલ સુધીમાં ઉત્પાદિત થઈ ગયેલો હોવો જોઈએ. બરાબર, જો ઉત્પાદિત થયો છે તો આપણે આજે વેચી શકીશું ને, તો આપણે માલ મોકલાઈ શકીશું ને. બરાબર, તો આવું સંકલન હશે તો આપણે એને કારણે દરેક કાર્યને ક્રમમાં ગોઠવી શકીશું. આગલા દિવસે માલ ઉત્પાદિત થઈ જાય એવું આપણે ગોઠવણી કરીશું તો આજના દિવસે આપણે એ માલને મોકલી શકીશું. તો કાલે ઉત્પાદિત થઈ જાય એવું કરવું હોય તો કાલે એનું ઉત્પાદન થાય એ માટે અગાઉના દિવસે કાચા માલની ખરીદી થઈ ગયેલી હોવી જોઈએ. તો આ રીતે ક્રમમાં બધા કાર્યોને ગોઠવી અને આપણે ઉદ્દેશ સિદ્ધ કરી શકીએ છીએ. તો એના માટે આપણને સંકલન મદદરૂપ થાય છે. દરેક વિભાગના કાર્યો વચ્ચે સંકલન કરીએ અને એ દરેક કાર્યને ક્રમ અને સમયથી આપણે ગોઠવીએ તો આપણે જે પરિણામ જોઈએ એ પરિણામ મેળવી શકીએ છીએ. છેલ્લો મુદ્દો એ સંકલનને લીધે એકમમાં નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરી શકાય છે. આપણે ધંધાકીય એકમે જે પણ ઉદ્દેશો નક્કી કર્યા છે એ બધા જ ઉદ્દેશો સિદ્ધ કરવા માટે આપણે સંકલનની જરૂર પડે છે. સંકલનથી આપણે બધા જ કાર્યોને જોડી અને આપણો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશની દિશામાં આપણે આગળ સરળતાથી વધી શકીએ છીએ. એટલે સંકલન આપણને ધંધાકીય એકમના હેતુઓની સિદ્ધિ માટે પણ મદદરૂપ થાય છે. નમસ્કાર મિત્રો, જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો નીચે સબસ્ક્રાઇબ બટન છે, લાઈક બટન છે, એને ક્લિક કરવા માટે વિનંતી.